જ્યારે પણ ભાત વધે તો એક જ પ્રશ્ન થાય કે હવે ભાતનું શું કરવું, અને ખાસ કરીને જ્યારે બપોરે ભાત વધ્યા હોય ત્યારે સાંજે એ પ્રશ્ન થાય કે ભાતે પડ્યા છે અને હવે શું બનાવવું. અને સાંજે થાક્યા પછી રસોઈ કરવાનો પણ આપણને એટલો જ કંટાળો આવતો હોય છે. તો આજે હું તમારા માટે એક જબરદસ્ત સોલ્યુશન લઈને આવી છું. તમારી પાસે જો માત્ર આટલા જ ભાત વધ્યા છે તો પણ તમે પૂરા પરિવાર માટે એકદમ મસ્ત અને સરસ માત્ર 5 મિનિટની અંદર બની જાય એવી ડીશ બનાવીને તૈયાર કરી શકશો. તો ચાલો ઝટપટ બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, સ્વાગત છે તમારું ધમુસ કિચન એન્ડ બ્લોગ પર. આજે બનાવીશું ભાતની એવી ટેસ્ટી રેસિપી કે માત્ર થોડા જ ભાતની અંદર આપણે પૂરો પરિવાર ખૂબ સારી રીતે એન્જોય કરી શકે. તો જ્યારે પણ સાંજે રસોઈ બનાવવાનો કંટાળો આવે અને જો ભાત પડ્યા છે તો આજની રેસિપી એના માટે સરસ સોલ્યુશન છે. તો અહીંયા જુઓ, મારી પાસે 1 કટોરી જેટલા ભાત પડ્યા છે. તો સૌથી પહેલા ભાત છે એને આપણે સાઈડ પર મૂકીએ અને આગળની તૈયારી કરીએ. તો આ જુઓ, મેં થોડા વેજીટેબલ્સ લીધા છે. તો અહીંયા આપણે નાનું ફ્લાવર લીધું છે, એક સરગવાની શીંગ છે એને આવી રીતે સમારી લીધી છે, થોડા લીલા વટાણા છે એને હું હમણાં ફોલી લઈશ, અને આ લીલી ડુંગળી છે. તો લીલી ડુંગળીનો ઉપરનો ભાગ છે એને આપણે અલગ સમારીશું અને પાન છે એને પણ અલગ સમારીશું. અને સરગવાના 4-5 પીસ છે એને હું નાની તપેલીની અંદર 5 મિનિટ માટે બોઇલ થવા મૂકી દઉં છું, તો એ પણ સારા બફાઈ જશે. તો અહીંયા જુઓ, વેજીટેબલ્સ સમારીને મેં તૈયાર કરી લીધા છે. થોડા અહીંયા લીલા વટાણા છે એને લીધા છે. લીલી ડુંગળી છે એના પાંદડાને મેં આવા ઝીણા સમારી લીધા છે, અને લીલી ડુંગળી છે એને પણ આવી ઝીણી સમારી લીધી છે. એક નાનો ગાજરનો ટુકડો લીધો તો એને પણ આપણે ઝીણો સમાર્યો છે, અને થોડું ફુલાવર લીધું હતું એને ઝીણું ઝીણું સમારી લીધું છે. સરગવાની શીંગ પણ ખૂબ સરસ બફાઈ ગઈ છે. અને એક મોટી ચમચી જેટલો અહીંયા ચણાનો લોટ લીધો છે. તો 1 વાટકા ભાતની સામે 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ આપણે જોઈશે, અને એ પ્રમાણે અહીંયા લઈ લીધો છે. તો બસ આપણે આટલી જ તૈયારી કરવાની છે, અને હવે આપણે સીધા જઈશું ગેસ તરફ અને ફટાફટથી આપણી રેસિપી બનાવીને તૈયાર કરી લેશું. તો અહીંયા ગેસ ઓન કરી અને મેં કડાઈ મૂકી દીધી છે. રેસિપી એટલી ફટાફટથી બને છે કે માત્ર 5 મિનિટની અંદર આપણે બનાવીને તૈયાર કરી લઈએ છીએ. તો અહીંયા કડાઈની અંદર હું 2 ચમચા જેટલું તેલ નાખીશ. અહીંયા તમારે તેલ થોડું ઓછું લેવું હોય તો લઈ શકો છો. તેલ ઓછું લેવાથી રેસિપી ઉપર કોઈ ફેર નહીં પડે. તેલ થોડું ગરમ થાય એટલે અહીંયા અડધી ચમચી જેટલી રાઈ એડ કરું છું, અને અહીંયા અડધી ચમચી જેટલું હું જીરું ઉમેરું છું, અને થોડી અમથી 1 ચપટી જેટલી અહીંયા હિંગ ઉમેરીશ. હિંગથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આનો. અહીંયા મરચાં અને આદુને મેં ઝીણા ઝીણા ક્રશ કરી લીધા છે એને ઉમેરી દઈએ. લાલ મરચાંના નાના 2 ટુકડા કરી લીધા છે એને ઉમેરી દઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા થોડા મીઠા લીમડાના પાન એડ કરું છું. હવે જુઓ, રાઈ અને જીરું આમાં ખૂબ સારી રીતે સંતળાઈ ગયું છે. તો આપણે જે સમારેલા વેજીટેબલ્સ છે એને આપણે એડ કરી દઈએ. તો સૌથી પહેલા ફ્લાવર, વટાણા, ઝીણી સમારેલી ડુંગળી. તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી શકો છો. ડુંગળીના ઝીણા સમારેલા પાન અને ઝીણું સમારેલું ગાજર. અહીંયા તમે ઝીણું સમારેલું બટેકું, કોબી એ પણ ઉમેરી શકો છો. કોઈ પણ વેજીટેબલ તમારી પાસે અવેલેબલ હોય એને તમે ઉમેરી શકો છો. અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે થોડી વાર માટે જે વેજીટેબલ્સ છે એને તેલની અંદર થોડા સોટે થવા દઈએ, જેથી કરીને વેજીટેબલ્સનું જે કાચાપણું હોય એ દૂર થઈ જશે અને આપણી રેસિપીમાં ખૂબ સરસ રીતે મિક્સ થઈ જશે. હવે અહીંયા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીંયા જરૂરિયાત મુજબનું મીઠું ઉમેરીએ છીએ, પણ રેસિપી બન્યા પછી એક વખત ચાખી લેવાનું, અને જો મીઠું થોડું ઓછું પડે તો ત્યારે આપણે ઉમેરી દેવાનું. અડધી ચમચી જેટલી હળદર લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અને મસાલાને આપણે મિક્સ કરી લઈએ. તો આ ઝીણા સમારેલા વેજીટેબલ્સ છે ને એકદમ ઝડપથી ચડી જાય છે, એને ચડતા વાર નથી લાગતી. તો તમે જુઓ, અહીંયા માત્ર 2 જ મિનિટની અંદર ખૂબ જ સરસ સોટે થઈ ગયા છે. અને હવે આપણે ઉમેરીશું ભાતને, અને ભાતને પણ આપણે મિક્સ કરી લઈએ. તો અહીંયા મિત્રો, આપણે વઘારિયા ભાત નથી બનાવતા. આ રેસિપી જોઈને તમને એવું થતું હશે કે આ તો વઘારિયા ભાત જેવી રેસિપી છે, પણ ના મિત્રો, હજી તમે આગળનું સ્ટેપ જુઓ. હવે ભાતને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે. તો અહીંયા ઉમેરી દેશું ચણાનો લોટ, અને ચણાના લોટને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું, જેથી કરીને નીચે ચોંટી ન જાય. તો અહીંયા થોડી વાર માટે સરસ રીતે મિક્સ થઈ જાય અને ચણાનો લોટ શેકાઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા બધી જ પ્રોસેસ આપણે એકદમ ધીમી ફ્લેમે કરીશું, જેથી કરીને ચણાનો લોટ નીચે ચોંટી ન જાય.
તો આ રીતે કરવાથી ચણાનો લોટ છે એ સારી રીતે શેકાઈ જશે અને રેસીપીમાં મિક્સ થઈ જશે. હવે ચણાનો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે, તો અહીંયા હું 1 ગ્લાસ જેટલી છાશ ઉમેરું છું અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. અને આ રીતે છાશ ઉમેર્યા પછી સરગવાની જે બાફેલી શીંગ છે એને પણ ઉમેરી દઈએ. હવે આપણે 1 મિનિટ માટે ઢાંકી અને થવા દઈએ. તો 1 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો જુઓ, એકદમ સરસ રેસીપી બનીને તૈયાર થઈ છે. તો આ રેસીપીની અંદર શાક છે, કઢી છે, ભાત છે, બધું જ મિક્સ કરેલું છે અને ટેસ્ટી તો એવી બને છે મિત્રો કે એક વખત જો બનાવશો તો જ્યારે પણ ભાત વધે ત્યારે તમે આ રેસીપી બનાવવાનું પસંદ કરશો. હવે આપણે અહીંયા છાશ નાખી હતી તો સ્વાદને બેલેન્સ કરવા માટે હું થોડો ગોળ નાખું છું. તમે ખાંડ પણ નાખી શકો છો, પણ આરોગ્યની દ્રષ્ટિએ ગોળ સારો હોય છે એટલે હું લગભગ ગોળ જ ઉમેરું છું. તો અહીંયા તમે જુઓ, કન્સિસ્ટન્સી આપણે આ ટાઈપની રાખવાની છે અને વધારે હવે આપણે ઘટ નહીં થવા દઈએ. તો અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો માત્ર 5 મિનિટે નથી થતી અને રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. તો સાંજે જ્યારે પણ થાક લાગે ને કે આજે શું બનાવવું અને ખૂબ થાક લાગ્યો છે, ત્યારે તમે આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો. અને માત્ર ભાત વધ્યા હોય તો જ નહીં, ભાતને ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવીને પણ તમે આ રેસીપી બનાવી શકો છો. સ્વાદ માટે અહીંયા થોડો અમથો ગરમ મસાલો ઉમેરું છું. ગરમ મસાલો તમને ન ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. આપણી ડીશ અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે ડીશમાં આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે મિત્રો 5 જ મિનિટની અંદર બનતી ખૂબ જ ટેસ્ટી એવી ભાતની રેસીપી. જ્યારે પણ ભાત વધે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરી શકો અને એન્જોય કરી શકો. હવે મિત્રો ભાત વધ્યા છે તો શું બનાવવું એની ઝંઝટ તમારે ખતમ થઈ જશે, કેમ કે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી રેસીપી તમે ઝડપથી બનાવીને તૈયાર કરી શકશો. અને વળી ટેસ્ટી તો એવી બને છે કે નાના મોટા સૌને ખૂબ જ ભાવશે. તો અહીંયા મિત્રો આપણે રેસીપી બન્યા પછી મીઠું ચેક કરી લીધું છે. તમે પણ રેસીપી બનાવ્યા પછી મીઠું એક વખત ચેક કરી લેજો, જેથી કરીને ટેસ્ટને બેલેન્સ કરી શકાય. એક જ રેસીપીની અંદર તમે શાક, ભાત અને કઢી આ ત્રણેય ટેસ્ટ લઈ શકશો. અને ખાસ કરીને આપણા વડીલોને તો આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો મિત્રો રેસીપી એકદમ યુનિક અને અલગ છે, ફટાફટથી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે. તો મિત્રો ખીચડી બનાવશો તો પણ વાર લાગશે, જ્યારે આ રેસીપીને બનતા માત્ર 5 મિનિટ થાય છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી ટેસ્ટી બનીને તૈયાર થઈ છે મિત્રો. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી બની છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ ઇન્સ્ટન્ટ વધેલા ભાતની રેસીપી ચોક્કસથી મોકલી આપો, જેથી એ લોકો પણ જ્યારે પણ ભાત વધે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકે અને પરિવારને પીરસી શકે. મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજની રેસીપી કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.